હલો મિત્રો, 2-3 દિવસ પહેલાં મેં એક વિડીયો બનાવેલો 15 વર્ષ જૂની હોટલની અંદર જઈને બધા રૂમ બતાવેલા. અંદર શું શું છે રૂમની અંદર, ચામાચીડિયા બતાવેલા તમને. અને બહારની સાઈડે પક્ષીઓ બેસે છે. 15 વર્ષથી એ લોકો અહીંયા રહે છે. તો વિડીયો બનાવ્યા પછી 2-3 દિવસ થઈ ગયા પછી મને એક ખ્યાલ આવ્યો કે જે પક્ષીઓ અહીંયા આગળ રહે છે 15 વર્ષથી એક જ ઘરમાં, તો એક નવો વિચાર આવ્યો મને કે એમના માટે જમવાનું લઈ વિડીયો બનાવ્યા. પછી મેં વિડીયો જોયો ઘરે જઈને, કબૂતરને જોયા. પછી મને એક વિચાર આવ્યો કે આપણે એમના માટે કંઈ બી લઈ જઈએ અને ત્યાં ઉપર ધાબા પર બધા મૂકી દઈશું. તો એ લોકોને જેમ જેમ ખબર પડશે તેમ તેમ બધા ભેગા મળીને ખાશે. તો હું એ લોકો માટે ઘઉં છે, ચોખા, ખાંડ, ખારી સિંગ એ બધું લઈને આવ્યો છું. હવે હોટલની અંદર હું જઈશ ઉપર. હવે કોઈ બીજો પ્લાન નથી મારો અંદર વિડીયો બનાવવાનો, કારણ કે ઓલરેડી અંદર બધું તમને બતાવી દીધું છે. તમે જોઈ શકો છો હોટલ, અને જોઈ શકો છો અમે લોકો 1 કિલોમીટર દૂરથી ચાલીને અંદર આવ્યા છીએ, હું ને મારો છોકરો. ઓકે, એના હાથમાં છે બધું. તો એ ઉપર જઈને તમને બતાવીશું હોટલની અંદર જઈને, અને ઉપર બધું નાખી અને જતા રહીશું. જેમ જેમ કબૂતરને ખબર પડશે તેમ તેમ એ લોકો જમવા માટે આવશે. 1 મહિના પછી રિવ્યૂ કરીશું કે ભાઈ એ જમવાનું છે, પતી ગયું છે કે નહીં. આપણે 1 મહિના પછી જોવા આવીશું અહીંયા આગળ પાછા. જો 1 મહિનાની અંદર જો ખાવાનું બધું પતી જાય તો ફરી આપણે મૂકી જઈશું અહીંયા આગળ. કારણ કે તમે જોઈ શકો છો ઉપર હોટલ પર કબૂતર. 1 મહિનામાં જો ખાવાનું પતી જાય તો આપણે બીજી વાર મૂકી જઈશું. ઓકે, તો આપણે હવે સીધા ઉપર ટોપ ફ્લોર પર જઈશું. ઓકે, આપણે મળીએ હવે ટોપ ફ્લોર પર. હે ખતરનાક છે જવાનો. આજુ બધું કેવું છે? ડેન્જર છે ને? રાતે હોય અહીંયા? હે રાતે ના હોય ને? કઈ નહીં, ચાલો આપણે ફટાફટ ઉપર જઈએ. આ હોટલની આજુબાજુ 1-2 કિલોમીટર સુધી કંઈ જ નથી, એટલે રાત્રે અહીંયા આગળ કોઈ આવે નહીં. અમે લોકો થોડું જો અજવાળું છે તો એક વિચાર આવ્યો, તો લાગ્યું કે ઉપર ધાબા પર જઈને મૂકી આવીએ. એ લોકો સારું જમવાનું, એ લોકો શાંતિથી જમશે. મેં વિડીયોમાં બતાવેલું તમને કાલે કે ઉપર પક્ષીઓ માટે એક પાણી બી ભરેલું છે. તો પછી મને ઘરે જઈને વિચાર આવ્યો કે પાણી છે એ લોકો માટે જમવાની વ્યવસ્થા પણ કરી દઈએ. ધાબા પર આવી ગયા છે, તમે જોઈ શકો. આ કબૂતર અહીંયા બેસે. અહીંયા આગળ બધા એક સાથે કબૂતર બેસે છે. અને આ જે જગ્યા છે નીચે તમે જોઈ શકો, એ જગ્યા પર આપણે નાખીશું થોડું. અહીંયા નાખીશું. અહીંયા આગળ લાસ્ટ 15 વર્ષથી કોઈ આવતું નથી, એટલે કબૂતરને જમવામાં બી ઈઝી પડશે. હા, ચામાચીડિયાનો અવાજ બહુ આવે છે. અમારો છોકરો એવું કહે છે કે બહુ અવાજ કરે ચામાચીડિયા દરરોજની જેમ. અમે લોકો ચોખા લઈ લઈએ. હા, કઈ લઈ લો તો એને બધું તોડ નાખ થોડું થોડું. પંદર વર્ષથી હોટલ બંધ છે, અહીંયા કોઈ જગ્યા છે અહીંયા એ લોકો બેસે છે, તો અહીંયા આગળ આપણે નાખી દઈશું. કારણ કે અહીંયા આગળ કોઈ આવતું નથી, એટલે એ લોકોને જમવામાં બીજી પડે. અહીંયા બધું નાખી દે છૂટું છૂટું. અહીંથી ઉભો નાખી દે ને, વાંધો નહીં. અહીંથી ઉભો નાખી દે બધા, વાંધો નહીં. મુઠ્ઠી ભરીને નાખી દે, નાખી દે બધું. થોડા ચોખા નાખી દે
ઘઉં નાખી દે, જુવાર ને બાજરી નાખી દે. બસ હવે એ નાખી દે, ઘઉં ને ચોખા. ઘઉં લાયા છે, ચોખા અને બાજરી. કાલે વિડીયો બનાવીને ગયો હું પરમ દિવસે, પછી મને આઈડિયા આવી કે જો નાખી દીધી ને ચલાવો પેને જ થોડું તો અહીંયા નાખી દેજો. આપણે 1 મહિના પછી આગળ રાઉન્ડ મારીશું અને ચેક કરીશું કે અહીંયા જમવામાં થોડો ઘટાડો છે કે શું થયું. બાજુ નાખ્યા પકડ. એ બસ ચલાવો. હા પેને પેલા ખૂણા જતો છેલ્લે. જ્યાં આગળ કબૂતર બેસે છે ત્યાં આગળ આપણે નાખી દઈશું, કારણ કે અહીંયા આગળ કોઈ આવવાનું નથી ને કોઈ આવતું બી નથી. છેલ્લા 15 વર્ષથી હું જ્યારે અહીંયા આગળ ITI કરતો હતો ત્યાંની હોટલ બનેલી હતી, એના પછી બંધ કરવામાં આવી. અહીંયા આગળ પાણી છે, તો એ લોકો પાણી અહીંયાથી પી લેશે. અહીંયાથી જમીને બધી જગ્યાએ અમે લોકોએ જમવાનું મૂકી દીધું છે. અમે લોકોએ જમવાનું બધી જગ્યા પર ખૂણાઓમાં મૂકી દીધું છે. અહીંયા એક જગ્યા છે ખુલ્લી, મારા ખ્યાલથી એ લોકોને ખબર હશે કે અહીંયા આગળ પાણી છે, એ લોકો પાણી અહીંયાથી પી લેશે. બાકીનું બચ્યું છે ને એ બધું નાખી દે, અહીં નાખી દે, હા ત્યાં નાખી દે. તકલીફ વાળે તો વાંધો નહીં, બસ પેલા બી નાખી દે, પેલા ચોખા ને. ઉડી જશે તો બી વાંધો નહીં, કારણ કે કીડી છે, નાના નાના જીવજંતુઓને બી મળી રહેશે, એટલે કંઈ વાંધો નથી. ઉડી જશે તો બી બસ. હવે થોડું રહેવા દે, આ બાજુ લઈ લે. ચાલ આ પ્લાસ્ટિકની થેલી લઈ લઈએ. તમે જોઈ શકો છો, બસ અહીંયા નાખી દે. બસ નાખી દેવી ત્યાં નજીક જ. ઓકે, કોથળીના ગજામાં કાઢી દીજે. હવે આપણે
ખારી સિંગ લાવ્યા છે ને તે બી નાખી દઈએ. ખારી સિંગ આપણે જ્યારે ખાઈએ ઘરે, જ્યારે થોડી ઘણી મતલબ કે સોફા પર યા પલંગ નીચે પડી જાય તો તમે જોયું હશે કે કીડીઓ ફટાફટ આવી જાય. તો એના માટે મને એક ઓબ્ઝર્વેશન હતું કે ખારી સિંગ વધારે ખાય છે કારણ કે તરત જ કીડી આવી જાય. એટલા માટે હું ખારી સિંગ બી લાવ્યો છું. અને ખારી સિંગને બી આપણે અલગ અલગ જગ્યાએ મૂકી દઈશું એટલે કીડીઓને બી ખાવાનું મળી જાય. તમે જોયું હશે, તમે ઘરમાં કોઈ બી જગ્યાએ નાનો ટુકડો ખારી સિંગનો રહી જાય તો કીડીઓ તરત જ આવી જાય છે. તો ચોખા, ઘઉં એ બધું કીડી તો એની રીતે ખાવાનું ખાઈ લે, ભલે દાણો મોટો છે પણ નાખી દે, બધી જગ્યાએ થોડું થોડું નાખી દે. ભગવાને બધાને બધું જ આપ્યું છે. નાનો પ્રાણી હોય, મોટો જીવ, નાનો જીવ, બધા પોતપોતાની રીતે ખાવાનું ખાઈ લે. એ તમે નાનું રાખો કે મોટું રાખો એનો કોઈ લેવા દેવા નથી. જુઓ બસ ત્યાં નાખી દે. ચાલ અમે લોકોએ અમારું કામ કરી દીધું છે, કામ થઈ ગયું છે. હવે અમે લોકો અહીંયાથી નીકળીશું. જે વિચાર આવેલો મનમાં એ કામ પૂરું થઈ ગયું છે. તમને કોઈ એવો વિચાર આવે તો તમે લોકો બી એ કરી દેજો. તમે નહીં કરો તો મજા નહીં આવે, કરશો તો બહુ મજા આવશે, મનને સુકૂન થશે. બરાબર, જે વિચાર આવે તે કરી દેવાનું. આ લઈ લેજે આપણું સેલ્ફી સ્ટિક. જો અંધારું થવા માંડ્યું છે. હમણાં વાગ્યા છે 6:44. જો બતાવો, અહીંયા ચામાચીડિયા બતાવો. બીતો ના, અહીંયા જાઓ. અરે જો દેખાય, જોયા ને. અમે લોકો અહીંયા આગળ આવેલા જમવાનું નાખવા માટે. તો હવે તમને સેલ્ફી સ્ટિક લઈને આવ્યા છે. એકદમ એની રૂમમાં લઈ જશું, ચામાચીડિયાની એકદમ નજીક. જોઈએ છે કઈ રીતનો સીન આવે છે બીજા રૂમમાં. નીચે બેસી છે કે ઉડે એટલે અહીંયા હશે. ને કાલના વિડીયોમાં ચામાચીડિયા બરાબર જોયા ને બતાવીશું. ચામાચીડિયા અંધારું થાય ને તેમ તેમ બહુ આવે. કેટલા બધા ડોયરા હે? ચાલ, હવે નહીં જવું. સેલ્ફી સ્ટિક દ્વારા તમને ચામાચીડિયાને બતાવી દીધા છે. બરાબર, હવે એ લોકોને બહુ હેરાન કરવા નથી. અમે લોકો જઈશું હવે ઘરે. ઓકે, અમારું એક મિશન હતું પૂરું થઈ ગયું. હવે આપણે મળીશું બીજા કોઈ નવા વિડીયો સાથે. ઓકે, જય હિન્દ, જય ભારત. ચાલો મળીએ ફરી.